નમસ્કાર મિત્રો, માસ્ટર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે શાળા પરિચય 20માં હું આપણને કચ્છ જિલ્લાના હાવ છેવાડે આવેલી, ગુજરાત બોર્ડર પર આવેલી નખત્રાણા તાલુકાની શ્રી ગઢાણી પ્રાથમિક શાળા, તાલુકો નખત્રાણા, જિલ્લો કચ્છ, હું એની પ્રવૃત્તિઓની આજે તમને ચર્ચા કરીશ. આ શાળામાં આપ જોઈ શકો છો કે એક યુવા સ્ટાફ અને એક યુવા આચાર્ય શ્રી દીપાલીબેન રામાવત દ્વારા આ શાળામાં ઘણી બધી પ્રવૃત્તિ કરવામાં આવી છે. એક નારી શક્તિ દ્વારા શું કરી શકાય એનું અહીં ઉત્તમ ઉદાહરણ આ શાળામાં આપેલું છે. સૌ પ્રથમ વાલી મિટિંગ, એસએમસીની રચના જેવી બાબતો દ્વારા અહીં આચાર્ય દીપાલીબેન દ્વારા વર્ષની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ શાળામાં નાના ભૂલકાઓને શાળા પ્રવેશોત્સવનું આપવામાં આવે છે. અહીં જોઈ શકો છો કે કચ્છ જિલ્લાના કલેક્ટર પણ અહીં શાળા ઉત્સવના પ્રવેશોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે આવ્યા છે. આવેલ મુખ્ય મહેમાનોનું વાતે ગાતે અહીં સ્વાગત મહિલા બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવેલું છે. તેમજ હવે મહાનુભાવોની હાજરીમાં નાના ભૂલકાઓને સરસ મજાનો પ્રવેશ આપવામાં આવે છે, જેવો તમે આ ફોટામાં જોઈ શકો છો. આમ નાના બાળકો અને બાલવાટિકાઓના બાળકોને ફૂલગુચ્છ આપી તેમજ શૈક્ષણિક કીટ આપી, બેગ આપી તેઓનું શાળામાં સ્વાગત કરવામાં આવે છે. તેમજ આવેલ મહાનુભાવોની હાજરીમાં સ્માર્ટ ક્લાસરૂમ, નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ અહીં કરવામાં આવે છે. આ શાળામાં આચાર્ય દીપાલીબેનને એક પર્યાવરણ સંરક્ષક એવોર્ડ પણ આ વર્ષે આપવામાં આવેલો છે. જેઓએ શાળામાં પર્યાવરણને લગતું ઘણું બધું કામ કરેલું છે. તેઓ દર વર્ષે વૃક્ષારોપણનું કામ કરે છે. બાળકો વધુમાં વધુ વૃક્ષો વાવે એ માટે નાના છોડ, ફૂલછોડ, ફળઝાડ ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. તેમાં સ્ટાફ દ્વારા અને આવેલ મહાનુભાવો દ્વારા અહીં દર વર્ષે શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. જે આપ જોઈ શકો છો, આવી કચ્છની ધરતી ઉપર વૃક્ષારોપણ કરી તેને હરિયાળી બનાવવાનું એક બીડું દીપાલીબેન અને એની ટીમ દ્વારા કરવામાં આવેલી રહ્યું છે. આ પ્રવૃત્તિ બદલ તેઓને એક પર્યાવરણ સંરક્ષક એવોર્ડ તરીકે એવોર્ડ આ વર્ષે જ આપવામાં આવેલો છે. આમ દીપાલીબેન અને એનું ટીમ એક પર્યાવરણ સંરક્ષક તરીકે જોવા મળે છે. અહીં પ્રાર્થના કાર્યક્રમ વૈવિધ્યસભર કરવામાં આવે છે. પ્રાર્થના કાર્યક્રમમાં યોગની પ્રવૃત્તિઓ નિયમિત કરવામાં આવે છે. વિશ્વ યોગ દિવસ હોય કે દર શનિવારે અહીં બાળકોને પ્રાર્થના કાર્યક્રમમાં યોગની પ્રવૃત્તિ કરાવવામાં આવે છે, જે આપ જોઈ શકો છો. અહીં શિયાળાના દિવસોમાં બાળકો વધુમાં વધુ કસરત કરે, યોગ કરે એ માટે સંપૂર્ણ એજ્યુકેશન ટીમ દ્વારા અહીં ખૂબ જ મહેનત કરવામાં આવેલી છે. બાળકો યોગને ખૂબ જ મહત્ત્વ આપી રહ્યા છે. તેમજ પ્રાર્થના સભા વૈવિધ્યસભર બનાવવામાં આવે છે. આ સાથે જ બાળકોને આજનો દીપક, આજનું ગુલાબ, ભજન, પ્રાર્થનામાં વૈવિધ્યસભર અહીં પ્રાર્થના કાર્યક્રમ કરવામાં આવે છે. આમ જોઈએ તો આ શાળાની વિશિષ્ટતા, શાળાના નોટિસ બોર્ડમાં દરરોજ સુવિચાર બદલવામાં આવે છે. તેમજ આકર્ષક ડિઝાઇનથી નોટિસ બોર્ડ ઉપર સુવિચાર સ્વહસ્તાક્ષરથી ચોકથી લખવામાં આવે છે અને બાળકો જોઈને આ ખૂબ જ ખુશ થાય છે. અહીં રાષ્ટ્રીય તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે સવારમાં પ્રભાત ફેરીનું આયોજન ગામમાં કરવામાં આવે છે. પછી ગામના આગેવાનો તેમજ આવેલ મહાનુભાવોની હાજરીમાં શાળામાં રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. આ રાષ્ટ્રીય તહેવારમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રગીત તેમજ તેને લગતા ગીતોની રમઝટ બોલાવવામાં આવે છે. અહીં દરેક ધોરણના બાળકો પોતાની સરસ મજાની કૃતિ શિક્ષકોની મદદથી તૈયાર કરે છે અને રાષ્ટ્રીય તહેવારના દિવસે તેનું નિદર્શન કરવામાં આવે છે. આમ બાળકો ધામધૂમથી આ રાષ્ટ્રીય તહેવારની ઉજવણી શાળામાં કરતા જોવા મળે છે. આપ જોઈ શકો છો કે તેઓ ગીત કેવા સરસ મજાના
ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને પોતાની કૃતિ રજૂ કરી રહ્યા છે. આમ શાળામાં પ્રતિભાશાળી શિક્ષકને પણ આ દિવસે પ્રમાણપત્ર આપવામાં આવે છે, જે આપ જોઈ શકો છો. આમ શાળામાં પતંગ ઉત્સવ પણ રાષ્ટ્રીય તહેવારની સાથે સાથે જુદા જુદા તહેવારોની પણ ઉજવણી કરવામાં આવી છે. અહીં બાળકોને અગાસી ઉપર સરસ મજાની મોટી બધી અગાસી છે, તેમાં પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવેલું છે. બાળકો ધામધૂમપૂર્વક આ પતંગ ઉત્સવની ઉજવણી સૌ સ્ટાફ અને બાળકો સાથે મળી ઉજવણી કરે છે. આપ જોઈ શકો છો કે અહીં આ શાળામાં સંસ્કૃતને લગતું કામ બહુ કરવામાં આવે છે. દરેક ભાષાને પૂરતું પ્રાધાન્ય મળે તેમ અહીં સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે અને તેના પ્રશ્ન પેપરો બાહ્ય પરીક્ષા પણ અહીં લેવામાં આવે છે. બાળકોને વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે અહીં સાયકલનું આયોજન કરવામાં આવેલું છે. બાળકોને સાયકલ પ્રત્યે જાગૃત કરવામાં આવેલા છે. અહીં આપ જોઈ શકો છો કે શાળામાં વિશાળ લાઇબ્રેરી છે. લાઇબ્રેરીમાં બાળકો શાંત ચિત્તે વાંચવા માટેની સંપૂર્ણ વ્યવસ્થા છે. બાળકો માટે ઘણા બધા પુસ્તકો દીપાલીબેને અહીં રાખેલા છે, એ આપ જોઈ શકો છો. શાળામાં વર્ષ દરમિયાન ઘણા બધા દિવસો, મેં ન સાંભળ્યા હોય એવા દિવસોની ઉજવણી આ શાળામાં કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે જુદા જુદા કેટલા બધા દિવસો, આપણી ભાષા ગુજરાતી, સંસ્કૃત ભાષા હોય, રાષ્ટ્રીય દિવસની ઉજવણી હોય, મતદાતા દિવસની ઉજવણી હોય, તેવા તમામ દિવસોની ઉજવણી આ શાળામાં કરવામાં આવી રહી છે. બાળકો ચિત્ર દ્વારા તેમજ ચિત્ર દોરી રહ્યા છે. બાળકો પ્રોજેક્ટ વર્ક કરે છે. ચાર્ટ, TLM પણ બાળકો અહીં નિર્માણ કરી રહ્યા છે. પ્રોજેક્ટ વર્ક બાળકો સમૂહ ભાવના વિકસે, એકબીજા પાસેથી શીખે એ માટે અહીં પ્રોજેક્ટ વર્ક કરવામાં આવેલો છે. આ પ્રોજેક્ટ દિવસથી બાળકો ઘણું બધું શીખી રહ્યા છે. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, વિશ્વ મહિલા દિવસની ઉજવણી, ચકલી દિવસ, વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આમ સંસ્કૃત ગૌરવ પ્રમાણપત્ર, જે સંસ્કૃતની પરીક્ષા લેવામાં આવે છે તેમાં સારું પ્રદર્શન કરનાર બાળકોને અહીં પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવે છે. સંગીત સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, અહીં બાળકોના આરોગ્યની તપાસણી માટે દરેક બાળકોનું આરોગ્ય સ્કેનિંગ કરવામાં આવે છે. જરૂર પડે તો આરોગ્ય સારવાર બાળકને આપવામાં આવી રહી છે. આમ જોઈ શકો છો કે શાળામાં બાળ સંસદ દિવસની પણ સરસ ઉજવણી કરવામાં આવે છે. બાળકો સંસદની ચૂંટણીની પ્રક્રિયા અને નેતાગીરીના ગુણ વિકસે તે માટે સરસ આયોજન કરવામાં આવે છે. બાળકોમાં રક્ષાબંધનના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. જન્મ મહોત્સવ, કૃષ્ણ મહોત્સવની ઉજવણી, શિક્ષક દિવસ, ઓહો, અહીં તો ઘણા બધા દિવસોની ઉજવણી કરવામાં આવે છે. ખરેખર આ શિક્ષકો અને દીપાલીબેન ધન્યવાદની પાત્ર છે. આપ જોઈ શકો છો કે ગામડામાં પણ આવી સરસ મજાની સરકારી શાળા હોય એવો આપણને ખ્યાલ આવે છે આ વિડીયો જોવાથી. આજે ગામડાઓમાં પણ સારું શિક્ષણ મળતું થયું છે તેનું ઉદાહરણ આ દીપાલીબેન અને તેના સ્ટાફ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે. બાળકો ચિટકકામ, ચિત્રકામ અહીં બાળ મેળો અને લાઈફ સ્કિલ મેળા દ્વારા શીખી રહ્યા છે. બાળકો આજે લેપટોપ દ્વારા, કોમ્પ્યુટર દ્વારા સરસ મજાનું જ્ઞાન મેળવી રહ્યા છે. આપ જોઈ શકો છો. બાળકોને બેટી બચાવો અભિયાન, સ્વચ્છ ભારત અભિયાન, અહીં જોઈ શકો છો કે દીપાલીબેન CRC કક્ષાના કાર્યક્રમોમાં પણ ભાગ લઈ રહ્યા છે. તેમજ પદયાત્રીઓ માટે અહીં રોડ ઉપર કેમ્પમાં પણ સહભાગી બની રહ્યા છે અહીંનો સ્ટાફ. આપ જોઈ શકો છો CRC મિત્રો. અહીં જુઓ છો કે બાળકોને 8મા ધોરણના બાળકોનો વિદાય કાર્યક્રમ પણ વાજતે ગાજતે કરવામાં આવે છે. સારું કામ કરેલ બાળકોને શિલ્ડ પ્રમાણપત્ર આપી એ સન્માનિત કરવામાં આવે છે. આપ જોઈ શકો છો કે અહીં સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ, ઘણા બધા દિવસોની અહીં ઉજવણી સતત ચાલુ જ છે. કૃમિનાશક દિવસની ગોળીઓ અહીં વિતરણ કરવામાં આવી રહ્યું છે. બાળકોને દાતાઓની મદદથી પુસ્તકો,
ચોપડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ક્વિઝ કોમ્પિટિશનનું અહીં કોણ બનેગા કરોડપતિનું આયોજન પણ બાળકોને કરાવવામાં આવી રહ્યું છે. વિજ્ઞાન દિવસ નિમિત્તે ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલું છે. બાળગોષ્ઠી, ચકલી ઘર વિતરણ દિવસની ઉજવણી, ઇકો ક્લબ અંતર્ગત આ ચકલીના માળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મતદાન જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. અહીં 8મા ધોરણના બાળકોનો વિદાય કાર્યક્રમ યોજી તેઓને સરસ મજાની વિદાય આપવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો કે હવે શાળાની સિદ્ધિઓ, CET એક્ઝામ, NMS એક્ઝામ, જ્ઞાન સાધના પરીક્ષા જેવી બાળકોમાં આવી પરીક્ષાઓમાં પણ સિદ્ધિ મેળવે એ માટે અહીં દીપાલીબેન રામાવત અને એનો સ્ટાફ હંમેશા જાગૃત રહે છે. દીપાલીબેન દ્વારા રજાના દિવસોમાં, વેકેશનના દિવસોમાં પણ બાળકોને ઓનલાઈન ડિજિટલ માધ્યમથી ક્વિઝ કોમ્પિટિશન, તાસ, લેક્ચર ગોઠવી બાળકોને બાહ્ય પરીક્ષાઓનું જ્ઞાન આપી રહ્યા છે. જેઓની શ્રેષ્ઠ શિક્ષક તરીકે જિલ્લા અને રાજ્ય કક્ષાએ પણ પસંદગી થયેલી છે. એવા દીપાલીબેન રામાવતને આ શાળાનું નિર્માણ કરવા માટે તેમજ આવી પ્રવૃત્તિ કરવા માટે હું આપ સૌ વતી તેઓને અભિનંદન આપું છું. માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં જો આ વિડીયો આપણને પસંદ આવે તો લાઈક, શેર, કોમેન્ટ અવશ્ય કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આપ જોઈ શકો છો કે બાળકોને ધૂળેટી પર્વ, કૃમિનાશક દિવસ, આરોગ્ય દિવસ ઘણા બધાનો પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આ પોસ્ટરો આપ જોઈ શકો છો. દીપાલીબેન આજે ડિજિટલ માધ્યમથી પણ સારું શિક્ષણ બાળકોને આપી રહ્યા છે. બાળકો બાહ્ય પરીક્ષાઓમાં પણ અહીંની શાળા સારું પ્રદર્શન કરી રહી છે. આમ કડાણી પ્રાથમિક શાળા, એની સમગ્ર એજ્યુકેશન ટીમ અને આચાર્ય દીપાલીબેનને આવું પ્રવૃત્તિ કરવા બદલ ધન્યવાદ. આ શાળામાં મને ખાસ બાબત ગમી હોય તો અહીંના નોટિસ બોર્ડ ઉપર દરરોજ પોસ્ટર બદલતું રહે છે અને એ સ્વહસ્તાક્ષર જુદા જુદા દિવસોની ઉજવણી, સુવિચારો આવું બધું આ ડિજિટલ યુગમાં પણ અહીંના શિક્ષકો અને દીપાલીબેન અહીં નોટિસ બોર્ડ દરરોજ બાળકો માટે નવું માર્ગદર્શન મળી રહે એવા સુવિચારો લખતા જોવા મળે છે. તો આજે જ આવી શાળાઓમાં આપને એડમિશન લેવું હોય તો શાળાની રૂબરૂ મુલાકાત લઈ કડાણી પ્રાથમિક શાળામાં આપ એડમિશન લઈ શકો છો. અહીંનું એડમિશન ફ્રી છે તેમજ દરેક સરકારી શાળાઓમાં તમામ બાબતનું બધું જ ફ્રી અહીં મળી રહે છે. આમ આવી સરકારી શાળાઓને આપણે નમન કરવા જોઈએ, અભિનંદન આપવા જોઈએ. આપ જોઈ શકો છો કે અહીંના નોટિસ બોર્ડ એ આ શાળાની ખાસિયત છે. આમ દીપાલીબેન અને એની ટીમને ફરીથી હું અભિનંદન આપું છું તેમજ એડમિશન લેવા માટે વિનંતી. માસ્તર અતુલ સર વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરવા વિનંતી. આભાર. થેન્ક યુ.